હેલો મિત્રો, કેમ છો બધાય? જો આપણે આજે તો તમારા નવા વિડીયોમાં સ્વાગત છે બધાને. જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય ને મજા આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને બીજા 2-3 જણા પાસે કરાવજો હોતે ને પાછા, ખાલી તમે જ ન જોતા. જો અત્યારે આપણે ભાઈ વિજયભાઈના લગ્ન છે, અત્યારે ગામડે જવા માટે નીકળી ગયા છીએ પાછા બીજી વખત. અને અત્યારે જો કામરેજ ચોકડીયાથી નીકળી ગયા છીએ. જો અત્યારે આપણી પાસે ભેગાભાઈ જયદીપભાઈ છે, જયદીપભાઈની ગાડી છે, એમાં આપણે જઈએ છીએ. અને જો અત્યારે ટ્રાફિક તો છે હો, થોડું થોડું જોઈ લો. આમ ટ્રાફિક તો છે એટલે અત્યારે લાગતું નથી કે આપણે ટાઈમસર પૂગી શકીએ. તો કે વાંધો નથી, કાલે જે એક દિવસ આડો છે, પરમ દિવસે લગ્ન છે, એમનો માંડવો છે. ટ્રાફિક રસ્તામાં બહુ નડે નહીં તો સારું. અત્યારે ટોલ નાકું હજી આવ્યું નર્મદા નદી આવશે. નર્મદા માતાની જો આ જેટલું ટ્રાફિક કામરેજ ને અહીંયા હતું, કામરેજ અત્યારે અહીંયા ટોલ નાકે તો એટલું બધું છે નહીં કાંઈ. નાના મોટી દુકાનો છે. આગળ નર્મદાનો બ્રિજ આવશે, કેબલ વાળો બ્રિજ. એક નંબર રોડનો નજારો નિહાળો ભાઈ. જાય છે ભાઈ, એ ઉતારે છે. આશી સફર તો હજી આપણે ગામડે જતા હોય ને ભાઈબંધ દોસ્તાર હોય એમાં જે મજા આવે એ મજા નો આવે. પછી બસમાં નો આવે ક્યાંય. બસમાં જો કે ભાઈબંધ દોસ્તાર હોય એટલે મજા જ આવે. રિક્ષા વાળો ભાઈ જો મારો માર જાય છે, ધીરો પડી ગયો. ભરૂચનો કેબલ બ્રિજ આવી ગયો. અત્યારે લાઇટો તો બંધ છે, બાકી તો લાઇટો ચાલુ હોય ને તો એક નંબર સીન આવે આનો કેબલ બ્રિજનો. ઉતરતા બાજુ ટ્રાફિક આવી ગયો. લ્યો કરી લ્યો યાર. બ્રિજ ઉપર કેવો રોડ ને બ્રિજ પૂરો થયો ફેરો કેવો રોડ. આવા ખાડા હોય ગયા. હાઈવે છે આપણે, મેઇન હાઈવે. આ આપણે કહેવાય ને તો દિલ્હીને કનેક્ટ કરતો હાઈવે છે, મેઇન હાઈવે. ખાડા છે કે રોડમાં ખાડામાં રોડ કે ખબર ન પડે. સરકારને થોડુંક તો ધ્યાન દેવું પડે આ રોડ ઉપર. તો સામે સરકાર તો હું ધ્યાન દે. આ ટોલ નાકા વાળા પૈસા ખૂટી જાય. આ ટોલ નાકાના ભાવ વધારે પણ રોડ ક્યાંય સુધાર્યા નહીં. અમારે કામરેજનું ટોલ નાકું 80 રૂપિયા હતું, 120 રૂપિયા કરી નાખ્યું. અમારી ગાડી GJ5 નંબર છે તો એટલા નંબર લીધા. અમારા ઘરથી ટોલ નાકું કેટલું દૂર થાય? 3 કિલોમીટર. એટલું જ થતું હોય છે ને ભાઈ? એટલું જ થાય હો ભાઈ. 3 કિલોમીટર વધીને 4 કિલોમીટર પાસોદરા પાટિયા તમારે રહેવાનું છે. અમારી પાસેથી ને એટલા પૈસા લેવાના. લક્ઝરી ગાડી આમ હાલે થોડી. આ ખાડામાં તો તમને તો પછી અમારે પાસે આવવા બધા આની કાઢે.
ટ્રાફિક છે હો ભાઈ. કારણ કે સ્લીપર કોચ બસ એટલી દેખાય છે રોડ ઉપર હા. જાવકમાં, તો એના ઉપરથી એવું સાબિત થાય છે કે લગ્નની સિઝન તો છે જ ગામ બાજુ. હા. લગ્નની સિઝન બહુ છે ને અમે લગ્નમાં જાય છીએ પાછા. અત્યારે લગ્ન મેં એક જગ્યાએ સાંભળ્યું હતું, લગભગ કંઈક 55 લાખ કે એવા કંઈક લગ્ન છે આખા ભારતમાં. આ તો આ સિઝનમાં તો મિત્ર જેનો વારો નહીં આવ્યો હોય લગ્નમાં, પણ આવતી સિઝનમાં એનું આવી જાય હા. જોતા એવું લાગે છે. હા. જો કે અમે તો એવી જ પેલી કરીએ કે ભાઈ બધાયનો વારો આવી જાય. હા, આ તો ભાઈ કેના જેવું છે ભાઈ, લગ્નના લાડવા ખાધા ઈ પછતાય છે, અને નથી ખાધા ખાધા ઈ ઈ પછતાય. પછતાય. એની કરતા ખાઈને પછતાવ ને ભાઈ. હા. તો કે અમારે જો કે હજી બધી બાકી છે, હા તો આ તો અમારી સંભાવના એવી છે કે બધાયનું થઈ જવું જોઈએ. હા એવું નથી અમે કહેતા પાછા કે શરૂઆત અમારાથી થવી છે. હા ભલે જેનું થાતું એનું ભલે થઈ જાય એમ. હા. આ તો જો લગ્નનું તો એવું છે કે જેને લખત અંજાણ હોય એનું થાય. કાકા જો પણ મફલર બાંધીને જાય છે. અહીંયા તો છે ને ફેક્ટરી છે, ગુજરાત એવું કંઈક નામ હતું. અહીંયા ભરૂચ ને આપણી દહેજ આવશે. દહેજમાં તો મોટા બહુ પ્લાન છે. પ્લસમાં ત્યાંથી ઓલી રોરો ફેરી હાલે, અનિત ફૂડ કોર્ટ ને અંતરમ નામ છે. પછી આગળ આ ખોડિયાર ગુજરાતી કાઠિયાવાડી ઢાબા, ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. આનો ટેસ્ટ જમવાનો એટલે કાંઈ ન ઘટે. સુરતમાં પણ 7-8 શાખા આવેલી છે મિત્રો. હા, સુરતમાં 7-8 શાખા છે. હાઈવે ઉપરનું કિંગ કહેવાય આ. આના જેવું જમવાનું તમને ગુજરાતી જમવાનું બીજે ક્યાંય મળે નહીં. અને મેં આના જેવું જમવાનું બીજે ક્યાંય ભાડ્યું તો છે જ નહીં. તો હાઈવે ઉપર જે તમને જમવાનો આનંદ આવે આમાં લગભગ બીજે ક્યાંય આવે નહીં. તો મિત્ર આપણે ઓનેસ્ટ હોટલ પૂગી ગયા છીએ ચા પાણીનો વર્લ્ડ લેવા માટે. તો મિત્ર આપણે જો અત્યારે ઓનેસ્ટ હોટલમાં પૂગી ગયા છીએ નાસ્તો પાણીનો બ્રેક કરવા. અત્યારે આપણે ચા લીધી છે. આમ ઘરેથી જમીને જ નીકળ્યા એટલે ચા પીવાનું ખાલી મન હતું, જમવાનું કંઈ મન છે નહીં. નાસ્તો કંઈ અટાણમાં કરવો નથી. તો વહેલા હાર આપણે પૂગી ગયા તો થોડોક નાસ્તો બાસ્તો ડોમિનોઝ ને બધી કોફીનું ને બધું છે, ચા પાણી પી લે. મિત્રો જો આપણે તારાપુર ચોકડીએ પૂગી ગયા સીએનજી નખાવા. અત્યારે લાઈન છે તે આપણે લાઈનમાં ઊભા છીએ. અને હવે સીએનજીમાં જો લાલ લાઈટ આવી ગઈ છે. આપણે સુરતથી નખાવીએ એટલે તારાપુર તો સીએનજી નખાવવું જ પડે, કેમ કે પછી આગળ સીએનજી થોડોક આગળ આવે ને પછી અહીંયા જગ્યા ન હોય. જો આ કાકા જો પૈસાની દેતી કરે છે, ટેમ્પો છે એની પણ. આપણે તારાપુર ચોકડીએ પૂગી ગયા ને એટલે હવે અહીંયા સીએનજી નખવીને આગળ ચા પાણી પીશું. સીએનજી કમ્પ્લીટ પુરાઈ છે. મસ્ત મીઠી મીઠી ઠંડી છે, ગરમ ગરમ ચા. આપણે ભાઈ જયદીપભાઈ ચા પીવે છે. હાલો દોસ્તો, ચા પીવી હોય તો 12:30 ક્યાં છે રાઈટના. એક ચાની ચૂસકી મારીને પછી નીકળવું છે મંદિર તરફ. આગળ જો અહીંયા ગેટે આવી ગયો આપણે, જો ભવ્ય ગેટ દેખાણો નહીં વ્યવસ્થિત. અહીંયા મેઇન ગેટ છે, જો ભવ્ય ચોટીલા ચામુંડા માતાનું મંદિર છે અને બધાએ ભક્તો
આવે. ચોટીલા સુધી તો રસ્તો સારો હતો, પછી થોડો ખરાબ આવ્યો. ચોટીલામાં પૂગ્યા ને એટલે હવેથી રસ્તો થોડો ખરાબ આવશે. રસ્તો તો ભાઈ માપે એવો છે, એટલો બધો કઈ ખાસ નથી. આ પવન જાય છે, ઘરની બસ છે 6633. ડ્રાઈવરનું મોઢું જ ન દેખાણું. આપણે ભાઈ મોટભાઈની બસ છે. અહીંથી તો પછી થોડોક રોડ ખરાબ આવે, શું કરવું ભાઈ, મેનેજ કરવું પડે થોડું. હવે ચોટીલાથી હવે તો રાજકોટ તો કઈ જાજુ સેટું છે નહીં, 30-35 કિલોમીટર જેવું થાય. મિત્રો આપણે શ્રી હોટલ પૂગી ગયા છીએ નાસ્તો પાણી કરવા. તો મિત્રો આપણે નાસ્તો પાણી તો કરી લીધો આપણે શ્રી હોટલમાં. એક નંબર મજા આવી ગઈ. થેપલાને એમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ. જો ભાઈ આ ભાઈને થોડીક ઉતાવળ લાગે, ક્યારના હોરન વગાડે. મિત્રો અત્યારે આપણે ગોંડલથી નાસ્તો પાણી કરીને નીકળી ગયા છીએ. શ્રી હોટલમાં નાસ્તો પાણી કર્યું, ત્યાંથી નીકળી ગયા છીએ. અને અત્યારે આપણે કેવું કહેવાય વીરપુર પહોંચવા આવ્યા છીએ. અને અત્યારે તમને હું બતાવું, આગળ બધે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, એટલે રોડ એ થોડોક ખરાબ છે અને ડાયવર્ઝન બહુ આવે. તમને રોડનો નોઈઝ એ થોડોક વધારે આવતો હોય છે, કેમ કે રસ્તો સાવ ખરાબ જ છે. ઠીક રસ્તો છે, ડાયવર્ઝન તો બહુ આવે છે. જો હા ખાડા આવે, બેઠા હોય એટલે થોડું વધારે લાગે. હવે જુનાગઢ તો હવે 1.5-2 કલાક જેવું લાગશે. હમણાં વીરપુર આવશે, જલારામ વીરપુર, પછી આવશે ખોડલધામનું પાટિયું. આપણે અત્યારે ખોડલધામ તો જવાના નથી, ડાયરેક્ટ આપણે ઘરે જ જવાના છીએ. ઘરે જશું, ફ્રેશ થશું ને થોડોક આરામ કરશું, કેમ કે આખી રાત ગાડી ચલાવી હોય. આખી રાત ગાડી ચલાવી હોય એટલે પછી શું થાય કે થોડુંક આરામ એ કરવો પડે. એમ તો જો કે મેં ને જયદીપભાઈએ બેએ થોડી વાર જ ચલાવી છે. થોડીક વાર એ ચલાવે, થોડીક વાર હું ચલાવું, થોડીક વાર એ ચલાવે. એટલે થાકોડો તો એટલો બધો લાગ્યો નથી. શું લાગ્યો ભાઈ જયદીપભાઈ તમને થાકોડો? ભાઈ બહુ મજા આવી, કેમ કે ભાઈબંધ હોય એટલે આપણે વાતું ચીતું કરતા જાય ને ચલાવતા જાય, એટલે થાકોડો તો એટલો બધો કે લાગ્યો નથી. પણ કોઈ કેવું ઉજાગરો હોય એટલે બીજા દિવસે પછી હું આપણે અહીંયા કામ જ કરવાનું છે, કેમ કે બંદોબસ્તમાં બધું હારેથમાં રહેવાનું હોય, બંદોબસ્ત બધું કરવાનો હોય. કાંઈ પણ સામાનની ડિલિવરી, મતલબ સામાન લેવાનો કે મૂકવાનો, પછી કોઈ પણ ને એવી છે હા વડીલને બધાને મળવાનું હોય. આપણી i20 તો ત્યાં જ પડી છે અત્યારે. જયદીપભાઈની ભાઈ ગાડી માત્ર 4 કિલોમીટર જેવું ખોડલધામ થાય. જ્યાં રોડ જોઈ ખોડલધામ જાય કાગવડ. ભવ્ય જુનાગઢનો ગેટ. જુનાગઢ ઉગી ગયા છીએ આપણે. આ શક્કરબાગ છે અત્યારે. રાતે તો કઈ દેખાય નહીં. આગળ મજેવડી ગેટ હવે આવશે. સવારના 6 વાગી ગયા છે, 5:48, એટલે ઓલમોસ્ટ 6 વાગવા આવ્યા છે. માણસો પબ્લિક એટલું બધું દેખાતું નથી. 6 વાગ્યામાં જો કે ન કરે એટલું બધું કે હોય નહીં. આપણે મજેવડી ગેટ પૂગી ગયા છીએ. અહીંથી આપણે ભવનાથ તળેટી જવું હોય તો રોડ છે.
મજેવડી ગેટ પહેલાં તો ખંડર હાલતમાં હતો, 2 વર્ષ થયા રિનોવેશન કર્યું એને. આની હાલત પાછી હતી એવી ને એવી થઈ ગઈ છે. આ આખો ગઢ છે, ગઢની ફરતી બાજુ પેલા નવાબ ને એ બધા હતા. એની પેલા રાણક દેવડી ને રાજા વખતનું બાંધકામ છે. Wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you તો મિત્રો હવે આપણે જો હવે ઘર તરફ પૂગી રહ્યા છીએ અને હવે બસ જો હવે ઘર આવી જ ગયું છે. બસ 2 મિનિટની વાર છે, 1.5 કિલોમીટર બાકી રહ્યો છે. એટલે જો તમને અમારો મળીએ હવે નવા વિડીયોમાં. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.